બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને પૂર્વ સીએમ જયરામ ઠાકુરે મંડી જિલ્લાના ક્લાઉડ બસથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ક્લાઉડ બર્સ્ટની આપત્તિ પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ ખાસ કરીને થુનાગ, નચાન અને કરસોગ જેવા વિસ્તારોમાં ગયા, જ્યાં 30 જૂન અને 1 જુલાઈએ ક્લાઉડ બર્સ્ટના કારણે ભારે વિનાશ થયો હતો. તેમના સાથે પ્રદેશના અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા અને સ્થાનિક લોકોને ધીરજ આપીને રાહત કામગીરીની સમીક્ષા કરી. મંડી જિલ્લો છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને ક્લાઉડ બર્સ્ટના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે. અહીં અનેક ઘરો, રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, છતાં અનેક ગામોમાં હજુ પણ માર્ગો બંધ છે અને જીવન જરૂરી સેવાઓમાં વિક્ષેપ આવ્યો છે. નડ્ડાએ અસરગ્રસ્ત પરિવારોને મળીને તેમની સમસ્યાઓ સાંભળી અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ સહાયનું આશ્વાસન આપ્યું. આ મુલાકાત દરમિયાન નડ્ડા અને જયરામ ઠાકુરે સ્થાનિક વાસીઓ સાથે સંવાદ કર્યો અને તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન માટે અધિકારીઓને સૂચના આપી છે. તેમણે કહ્યું કે સરકાર અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રકારની સહાય ઝડપથી પહોંચાડવામાં આવશે. રાહત કેમ્પો, આરોગ્ય સેવાઓ અને જરૂરી પુરવઠાની વ્યવસ્થા માટે તંત્રને સક્રિય રાખવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં મોસમી વરસાદના કારણે દર વર્ષે આવી આપત્તિઓ સર્જાય છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી જાય છે. નડ્ડા અને ઠાકુરે કેન્દ્ર સરકાર અને ભાજપના તમામ કાર્યકરોને અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ સહાય અને સેવા માટે અપીલ કરી છે. આ મુલાકાતથી સ્થાનિક લોકોને આશ્વાસન મળ્યું છે કે સરકાર તેમના સાથે છે અને પુનઃસ્થાપન માટે તમામ પ્રયાસો કરશે.